સેક્ટર માટે પાર્થિવ એ છે ડિફેન્સ શિપિંગ કાઉન્ટર્સ. કારણ કે આજે જુઓ જે કંપની સમાચારને લીધે ફોકસમાં કોચિન શિપયાર્ડ છે. રક્ષા મંત્રાલય પાસેથી 1,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. જબરદસ્ત બાઇંગ ત્યાં આપણને આવતું દેખાઈ રહ્યું છે. આ સિવાય પણ જે રીતે આપણને ફોકસ કંપનીઓ બનાવતી દેખાઈ રહી છે, સ્ટોક્સ લાઇક અત્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ જુઓ, ત્યાં એક થોડી ઘણી 0.5% પરંતુ એક મજબૂતી બનતી દેખાઈ રહી છે. BEL ત્યાં એક વેચવાલી છે લાસ્ટ વીક, પરંતુ એક પરફોર્મન્સ જે રીતે કંપનીઓનું જોઈ રહ્યા હતા. લોંગ ટર્મ માટે ડિફેન્સ સાથે જોડાયેલી કંપનીઓ માટે કઈ રીતે તમારી સલાહ રહેશે? ડિફેન્સ સેક્ટર જે કાઇન્ડ ઓફ ઓવર એક્સપેન્સિવ અને ઓવર ક્રાઉડેડ ટ્રેડ બની ગયું, એમાં આપણે જોયું કે ઘણી બધી કંપનીઝમાં 30 to 50% જેવું જંગી કરેક્શન આવ્યું છે ફ્રોમ ધ પીક, અને દેટ ઇઝ આઈ થિંક અ ગુડ થિંગ ટુ હેપન. કારણ કે જે રીતે આઈ થિંક વેલ્યુએશન્સ હતા, આઈ થિંક ઇટ વોઝ ફેક્ટરિંગ ઇન ગ્રોથ ફોર ધ નેક્સ્ટ 10 years, એટલે અપસાઇડ વોઝ ટોટલી કેપ્ડ, અને દેટ ઇઝ વાય પ્રોબ્લી ધ માર્કેટ ટુ કોગ્નિઝન્સ ઓફ ઇટ અને થ્રેશ ધ સેક્ટર, વિચ ઇઝ અ ગુડ થિંગ. નો ડાઉટ આઈ થિંક આ સેક્ટર આપણે જાણીએ છીએ કે ઇઝ સોલી ડિપેન્ડન્ટ ઓન ધ મર્સી ઓફ ધ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, અને ઇન બિટવીન એવું લાગતું હતું કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ સ્લોડાઉનના લીધે ડિફેન્સના નવા ઓર્ડરિંગમાં ઇમ્પેક્ટ પડે, પણ ઇટ સીમ્સ આઈ થિંક ગવર્મેન્ટ હેઝ અગેન reinstated its capex plans, અને ડિફેન્સમાં આગળ જતા ચોક્કસપણે ઓર્ડર્સ આવશે. કરંટ ઓર્ડર વિઝિબિલિટી ઓફ લોટ ઓફ કંપનીઝ એ ઘણી સ્ટ્રોંગ છે, એટલે બુક ટુ બિલ સ્ટ્રોંગ, અને અમને લાગી રહ્યું છે કે મને અગેન હેવ ટુ બી સિલેક્ટિવ, ફોકસિંગ ઓન વેલ્યુએશન એઝ વેલ. તો અમને રિસન્ટ કરેક્શન પછી કોચિન શિપયાર્ડ એક ડિસન્ટ એન્ટ્રી પોઈન્ટ લાગે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઓલ્સો લુક્સ લિટલ ઇન્ટરેસ્ટિંગ. Mazagon Dock, I think, again, the valuations are still on the pricier side. Would love to have them a lot lower. But these are extremely credible companies. હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, આ બધી કંપનીઝ પાસે એવી કેપેબિલિટી છે કે જે ઇન્ડિયામાં એના બીજા પીયર્સ પાસે આ સ્કેલની નથી. અને અધરવાઇઝ આઈ થિંક ઇન્વેસ્ટર્સ કેન ઓલ્સો પ્લે ધીસ સેક્ટર બાય પાર્ટિસિપેટિંગ ઇન અ સ્ટોક લાઇક લાર્સન એન્ડ ટુબ્રો, જે ઇન્ફ્રા સ્પેસમાં ઓલમોસ્ટ 5.10 લાખ કરોડનો ઓર્ડર બુક છે, અને ડિફેન્સ ઇઝ એઝ અ સેગમેન્ટ ફોર L&T growing extremely well, and they have a lot of capability as well. ઓકે, સ્ટોક્સ લાઇક BEL, મસ્કાઉ, કોચિન, HL છે, L&T પર પણ ઇનફેક્ટ તમે એક ફોકસ રાખી શકો છો. મહેશજી, એક કાઉન્ટર પર વ્યૂ લઈએ.